2024 હોળાષ્ટક ક્યારથી શરૂ થશે? જાણો તિથિ, મહત્વ અને શું કરવું શું ના કરવું અને કેવા શુભ કાર્યો નથી થઈ શકતા. હોળાષ્ટક બેસવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, તો જોઈએ હોળાષ્ટકમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, તથા હોલિકા દહન કેવી રીતે કરવામાં આવે છે. હોળાષ્ટક ક્યારે બેસશે? હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. હોળીના 8 કે 9 દિવસ પહેલા અન્ય તહેવાર ઉજવવામાં આવે છે, જેને હોળાષ્ટક તરીકે ઓળખાય છે. હોળાષ્ટક 8 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે સારા કાર્ય કરવા પર પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે, જે પૂર્ણિમાએ સમાપ્ત થાય છે. જાણો આ વખતે હોળાષ્ટક ક્યારે છે, તેમજ આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું તેનું મહત્વ જાણો આ વિડીયોમાં. હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે? હોળાષ્ટક ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે 17મી માર્ચથી શરૂ થાય છે, જે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે હોળી 24મી માર્ચે સમાપ્ત થાય છે. હોળાષ્ટક તારીખો: હોળાષ્ટક 2024નો પ્રથમ દિવસ 17 માર્ચ રવિવાર. હોળાષ્ટક 2024નો બીજો દિવસ 18 માર્ચ સોમવાર. હોળાષ્ટક 2024નો ત્રીજો દિવસ 19 માર્ચ મંગળવાર. હોળાષ્ટક 2024નો ચોથો દિવસ 20 માર્ચ બુધવાર. હોળાષ્ટક 2024નો પાંચમો દિવસ 21 માર્ચ ગુરુવાર. હોળાષ્ટક 2024નો છઠ્ઠો દિવસ 22 માર્ચ શુક્રવાર. હોળાષ્ટક 2024નો સાતમો દિવસ 23 માર્ચ શનિવાર. હોળાષ્ટક 2024નો આઠમો દિવસ 24 માર્ચ રવિવાર. હોળાષ્ટકમાં તપ કરવું શુભ માનવામાં આવે છે. હોળાષ્ટકની શરૂઆત સાથે જ શુભ અને સારા કાર્યો વર્જિત છે, પરંતુ જપ અને તપ કરવા માટે આ દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હોલિકા દહન માટે લાકડા છાણાં ગોઠવવામાં આવે છે. હોળાષ્ટકના દિવસે જ જ્યાં હોલિકા દહન કરવામાં આવતું હોય તે સ્થાનને ગાયના છાણ, ગંગાજળ વગેરેથી લીપવામાં આવે છે. તેની સાથે જ હોલિકાની લાકડી રાખવામાં આવે છે. ત્યારબાદ તે જગ્યાએ લાકડા છાણાં ભેગા કરવાનું અને સંગ્રહ કરવાનું શરૂ થાય છે. હોળાષ્ટક દરમિયાન આ કામ ન કરવું. હોળાષ્ટક દરમિયાન માંગલિક અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન કોઈ નવું મકાન બાંધવામાં આવતું નથી અથવા ગૃહપ્રવેશ પણ કરવામાં આવતો નથી. હોળાષ્ટક દરમિયાન સોનું, ચાંદી, વાહનો વગેરે ખરીદવા પર પ્રતિબંધ છે. હોળાષ્ટક દરમિયાન કોઈ નવો ધંધો કે અન્ય કોઈ કામ શરૂ કરવામાં આવતું નથી. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વિવાહ, મુંડન, બાબરી વગેરે સહિત અન્ય 16 ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે. હોળાષ્ટક દરમિયાન શું કામ કરવું જોઈએ? હોળાષ્ટક દરમિયાન પૂજા, જપ, તપ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન ભગવાન હનુમાન, ભગવાન વિષ્ણુ અને ભગવાન નરસિંહની પૂજા કરવાની પરંપરા છે. હોળાષ્ટક દરમિયાન શ્રી સૂક્ત અને મંગલ ઋણ મોચન સ્તોત્રનો પાઠ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.